હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાના ફેમસ સેવસળની રેસીપી, અને તે પણ તેની સ્પેશિયલ તરી સાથે। તો આ સેવસળ બનાવવાનું ઘણું સહેલું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। અને જો તમે આ રીતે બનાવશો તો લારી પર મળે એવું ટેસ્ટી અને જોરદાર બનીને તૈયાર થશે। તો ચાલો જોઈ લઈએ વડોદરાનું ફેમસ સેવસળ કેવી રીતે બનાવવાનું છે। તો અહીંયા 1 કપ પીળા વટાણાને સારી રીતે ધોઈને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી દેવાના છે। અને ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી, હળદર અને મીઠું નાખીને આ વટાણાને સારી રીતે બાફી લેવાના છે। તો અહીંયા મેં વટાણાને સારી રીતે બાફી લીધા છે। હવે એક કઢાઈમાં આપણે 2 ચમચા ભરીને તેલ લઈશું અને આમાં આપણે 2 મોટા કાંદાને મિક્સીમાં ક્રશ કરીને નાખી દઈશું। હવે કાંદાને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળવા દેવાના છે। કાંદા સારી રીતે સંતળાઈને તેલ છૂટું પડે એવા આપણે કાંદાને સાંતળવાના છે અને સતત આને હલાવતા પણ રહેવાનું છે, જેથી કાંદા આપણા બળી ના જાય। તો લગભગ 4 થી 5 મિનિટ માટે મેં કાંદાને સારી રીતે સાંતળી લીધા છે। તો તમે જોઈ શકો છો કે કલર પણ કાંદાનો ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ આમાંથી છૂટું પડ્યું છે। તો હવે આમાં આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું અને આને પણ આપણે સારી રીતે સંતળવા દઈશું। ઉસળ તમારું ત્યારે જ સારું લાગશે જ્યારે આદુ લસણ અને કાંદાની કચાશ દૂર થઈ જશે અને તેલમાં સારી રીતે શેકાશે। અને એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે મસાલાને સાંતળવાના છે, કારણ કે જો મસાલા બળશે તો સેવસળનો ટેસ્ટ ખરાબ થઈ જશે। તો સતત હલાવતા આદુ લસણને પણ આપણે સારી રીતે સાંતળી લીધું છે। તો હવે આમાં આપણે 3 મોટા ટામેટાને મિક્સીમાં ક્રશ કરીને નાખી દેવાના છે અને ટામેટાને પણ આપણે સારી રીતે ફરીથી સાંતળી લઈશું। તો આગળ તમે જોતા રહેજો, કારણ કે આ સેવસળ બનાવવાનું ખૂબ જ સહેલું છે અને ખૂબ જ ઓછા સમયમાં બધાને ભાવે એવું બને છે। તો ટામેટાની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે ટામેટાને સાંતળી લઈએ। તો જો તમે જોઈ શકો છો તેલ આમાંથી સરસ છૂટું પડી ગયું છે, એટલે કે આપણા આદુ, લસણ, ટામેટાં, કાંદા બધું સારી રીતે શેકાયું છે। અને આ મસાલો આપણે થોડો વધારે જ બનાવ્યો છે, કારણ કે આમાંથી આપણે થોડો મસાલો કાઢી લેવાનો છે તરી બનાવવા માટે। તો આ રીતે તેલ છૂટું પડે ત્યારબાદ આમાં આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, સાથે જ અડધી ચમચી તીખું લાલ મરચું, ચપટી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું। હવે આ ડ્રાય મસાલાને પણ આપણે સારી રીતે સાંતળવાના છે। તો મસાલા આપણા બળે નહીં એટલા માટે આપણે થોડું આમાં પાણી નાખી દઈશું અને આને હલાવીને તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને આપણે સાંતળી લેવાનો છે। જેટલા બધા મસાલા ધીમી આંચ પર સંતળાશે એટલું જ આપણું સેવસળ ખૂબ જ ટેસ્ટી બનશે। તો જુઓ 4 થી 5 મિનિટ મેં સ્લો ફ્લેમ પર મસાલાને સાંતળી લીધો છે અને સરસ આમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે આમાં આપણે 1 ચમચી ઉસળનો મસાલો નાખીશું। તો માર્કેટમાં ઉસળનો મસાલો ખૂબ જ સહેલાઈથી મળી જાય છે, પણ જો તમને આ ઉસળનો મસાલો ના મળે તો આની જગ્યાએ તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો। તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ મસાલો આપણે વધારે જ બનાવ્યો હતો, તો આમાંથી એક મોટો ચમચો ભરીને મસાલો આપણે કાઢી લઈશું અને હવે આમાં જ અમુક મસાલા નાખીને તરી આપણે બનાવીશું, જેનાથી સેવસળની સ્પેશિયલ તરી તૈયાર થશે। હવે આ સાંતળેલા મસાલામાં આપણે બાફેલા વટાણા નાખી દઈએ, સાથે જરૂર મુજબ પાણી નાખીને સારી રીતે આપણે આને હલાવી લઈશું। અને આમાં તમે ગરમ પાણી પણ નાખી શકો છો અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું નોર્મલ પાણી પણ નાખી શકો છો। તો અત્યારે મેં આમાં નોર્મલ પાણી જ નાખ્યું છે। તો બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને પાણી તમે આમાં વધુ કે ઓછું જરૂર મુજબ નાખી શકો છો। તમારે કેટલા વ્યક્તિને સર્વ કરવાનું છે એ પ્રમાણે આમાં તમે પાણી વધુ કે ઓછું કરી શકો છો। હવે આપણે 1 ચમચી બેસનમાં પાણી નાખીને સારી રીતે હલાવીને ઓગાળી લઈશું। તો વડોદરાના ફેમસ સેવસળમાં આ રીતે બેસનને ઓગાળીને નાખવામાં આવે છે, જેનાથી રસો સરસ ઘટ્ટ થાય છે અને ખાવામાં પણ સરસ ટેસ્ટી લાગે છે। તો બેસનનું ઘોલ આપણું તૈયાર છે। હવે આને આપણે થોડું ઉકળવા દેવાનું છે। તો જો આ રીતે ઉકળવા લાગે તો આપણે પીગાળેલા બેસનને એક હાથથી નાખતા જવાનું છે અને બીજા હાથથી સતત હલાવતા રહેવાનું છે, જેથી આમાં ગાંઠા ના પડે। તો બેસન નાખ્યા પછી 3 થી 4 મિનિટ માટે આને સારી રીતે આપણે ઉકળવા દેવાનું છે। તો આપણો રસો સરસ ઘટ્ટ થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવશે। તો ચાલો ઢાંકીને આને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું અને આ ઉકળે છે ત્યાં સુધી આપણે સ્પેશિયલ તરી બનાવી લઈશું। તો એની માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું અને જે આપણે સાંતળેલી પેસ્ટ કાઢી લીધી હતી તે આ તેલમાં આપણે નાખી દઈશું। તો પેસ્ટ તો આપણે સારી રીતે સાંતળેલી જ છે, તો તેલમાં આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું, લાલ કલર માટે 1 ચમચી કશ્મીરી મરચું અને તીખાશ માટે અડધી ચમચી તીખું મરચું નાખીશું અને સાથે જ આમાં અડધી ચમચી આપણે ઉસળનો મસાલો પણ નાખીશું અને બધું આમાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અને તીખું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું આમાં કરી શકો છો।
જો તમે તીખું વધુ ખાતા હોય તો લાલ મરચું વધુ નાખવું અને જો ઓછું ખાતા હોય તો લાલ મરચું ઓછું નાખવું. હવે આમાં આપણે થોડું પાણી નાખીને તરીને આપણે થોડીવાર માટે ઉકાળી લેવાની છે. તો આ સ્પેશિયલ તરી ઉપરથી તીખાશ અને સ્વાદ માટે નાખવામાં આવે છે, જેનાથી સેવસળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આ તરીને આપણે થોડીવાર માટે સારી રીતે ઉકાળી લેવાની છે. તો જેને જેવું તીખું અને સ્પાઇસી ખાવું હોય એટલી ઉપરથી તરી વધુ કે ઓછી નાખીને ખાશે તો સેવસળનો ટેસ્ટ 2 ગણો વધી જશે. તો 2 મિનિટ માટે તરીને આપણે સારી રીતે ઉકાળી લીધી છે. તો તરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. તો તરી બનાવી ત્યાં સુધી ઉસળ પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. તો ઉસળ પણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો છેલ્લે લીલા ધાણા નાખીને આને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું. તો સર્વિંગ બાઉલમાં આપણે ઉસળને કાઢીશું. તો જરૂર મુજબ આપણે સર્વિંગ બાઉલમાં ઉસળને કાઢીને આપણે જે આ તરી બનાવી હતી તેને ઉપરથી નાખીશું. તો જેટલું જેને તીખું ખાવું હોય એ પ્રમાણે આમાં વધુ કે ઓછી તરી નાખી શકે છે. ઉપરથી આપણે જે સેવસળના ગાંઠિયા મળે છે તે નાખી દઈશું, જે માર્કેટમાં બહુ સહેલી રીતે મળી જાય છે. ઉપરથી થોડા લીલા કાંદાને કાપીને નાખીશું. અને જો લીલા કાંદા ના મળે તો તમે સૂકા કાંદા પણ આમાં કાપીને નાખી શકો છો. અને ઉપરથી આપણે લીંબુનો રસ નાખીશું. તો લીંબુનો રસ તમારે જરૂરથી નાખવાનો છે, કારણ કે આનાથી સેવસળ વધુ ટેસ્ટી લાગશે. એક્સ્ટ્રા ગાંઠિયા અને પાવની સાથે આપણે સેવસળને સર્વ કરીશું. તો તમે પણ એક વખત આ રીતે વડોદરાનું ફેમસ સેવસળ જરૂરથી બનાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.